જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવોદિત લેખિકા રૂબીના વોરાના ઓ અહેસાસ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો। નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર પ્રોફેસર મોહમ્મદ નવાઝ ડાહિયા, અતિથિ વિષય આલીપુર હાઈસ્કૂલના આચાર્ય જનાબ સફી એમ વોરા, जनक सैयद मोहम्मद रमीज, जनाब हुमायूं मिर्जा संस्थाना प्रमुख वाजिद हुसैन दरगाहवाला, मंत्री मोहम्मद जुनेद शेख, उपप्रमुख नादिर खान एज खान, चरोतर सुनी समाजना प्रमुख जनाब आरिफ भाई उपस्थित रह्या हता। आ महानुभावोना हस्ते विविध क्षेत्रों पोतानी कुशलता साबित करनारा सारा परिणाम लावनार तेजस्वी तालाओनुं सन्मान करवायुं हतुं। आ प्रसंगे उपस्थित मेहमानोना हस्ते नवसारीना नवोदित लेखिका रूबीनाबेन वोराना पुस्तक ओ अहसासनुं विमोचन करवायुं हतुं। मूल आनंदना वतनी अने नवसारी नशीलपुરના રહેવાસી ભટ્ટાઈ હાઈસ્કૂલના શિક્ષિકા રૂબીનાબેન વોરા ઘણા સમયથી સાહિત્ય જગત સાથે સંકળાયેલા છે। ગુજરાતી ભાષા સાહિત્યમાં લેખન, વાંચન, વક્તવ્ય, છંદસ, ગઝલ, કવિતા, વાર્તા, લઘુકથા લખવાના શોખીન છે, તેમજ ઉદ્ઘોષક, મોટિવેટર, સામાજિક વિજ્ઞાન વિષયના તજજ્ઞ, ગુજરાત કક્ષાએ બાયસેગમાં સામાજિક વિજ્ઞાનના પાઠ નિદર્શન, તજજ્ઞ અને એડ્સ અવેરનેસ જેવા કાર્યક્રમોમાં પોતાની કારકિર્દી વિકસાવી છે। એવા રૂબીનાબેન વોરાને નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। ચરોતર સુની વોરા સમાજ સુરત દક્ષિણ ગુજરાત દ્વારા પણ શ્રીમતી રૂબીના વોરાને સમાજના પ્રથમ તથા નવસારીના નવોદિત લેખિકા તરીકે અને તેમના પ્રથમ પુસ્તક ઓહો અહેસાસ માટે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। ચરોતર સુની વોરા સમાજના સુરત દક્ષિણ ગુજરાતના પ્રમુખ આરીફભાઈ, ઉપપ્રમુખ રઝાકભાઈ, ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ, સેક્રેટરી નઝીરભાઈ, ઝોન 5ના પ્રતિનિધિ ઇમ્તિયાઝભાઈ દ્વારા ચરોતર આણંદની દીકરીને પોંખવામાં આવી હતી। આ તબક્કે સભાના અતિથિ વિશેષ આલીપુર હાઈસ્કૂલના આચાર્ય અને રૂબીનાબેનના પતિ સફી એમ વોરા સાહેબે પોતાના વક્તવ્યમાં લેખિકા રૂબીનાની કારકિર્દીને ઉજાગર કરતી ભાવવાહી સ્વરચિત ઉર્મી કવિતા પ્રસ્તુત કરી સૌને ભાવુક બનાવ્યા હતા। એમણે જણાવ્યું હતું કે આ પુસ્તક માનવી અને સમાજના સંબંધોનું ગહન અધ્યયન રજૂ કરે છે અને માનવીના વિવિધ અહેસાસથી અહેસાસ સુધીની પ્રયાસને પ્રસ્તુત કરે છે। જનાબ નાદિર ખાને જણાવ્યું હતું કે મુસ્લિમ બાળકીઓ જ નહીં પણ સમગ્ર મહિલા વૃંદ માટે રૂબીના વોરાનું કાર્ય પ્રેરણાદાયી છે। કાર્યક્રમના અંતે લેખિકા રૂબીના વોરાએ ભીની આંખે અંતરનો આનંદ વ્યક્ત કરતા સૌ આયોજકો, પરિવારજનો, મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અનવર બહાદુરપુરવાલા। दिल की सदा लफ्ज नहीं, दिल की सदा बनकर उतरी है निदा, अहो एहसास में बसा है जिंदगी का हर जवाब। हर पन्ना बोल उठता है, हर पन्ना बोल उठता है, हर जज्बात ऐसे मुस्काए, रूबी की कलम से दिल को सुकून सा मिल जाए। दर्द को दीपक बनाकर रोशनी दे जाती है, दर्द को दीपक बनाकर रोशनी दे जाती है, अंधेरे मन के कोनों में उजाला कर जाती है। आज मुझे गर्व है एक जीवन साथी होने पर, आज मुझे गर्व है एक जीवन साथी होने पर, मेरी रफ़ीका और उसके बेहतरीन हुनर पर, मेरी रफ़ीका और उसके बेहतरीन हुनर पर। अहो एहसास सिर्फ किताब नहीं, एक एहसास है। अहो एहसास सिर्फ किताब नहीं, एक एहसास है, दिल से दिल तक जाने वाली एक प्यारी सी प्यास है। रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे, रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे, अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे, अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे। होने पर मेरी रफ़ीका और उसके बेहतरीन हुनर पर, मेरी रफ़ीका और उसके बेहतरीन हुनर पर। अहो एहसास सिर्फ किताब नहीं, एक एहसास है। अहो एहसास सिर्फ किताब नहीं, एक एहसास है, दिल से दिल तक जाने वाली एक प्यारी सी प्यास है। रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे, रूबी तुम्हारी कलम सदा सच की राह चल दे, अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे, अल्लाह करे तुम्हारे लफ्ज हर दिल में उजाले भर दे। आ काव्य खास तमने अर्पण करूँ छूँ અને હું વિનંતી કરીશ બેનને
કે અહો અહેસાસ જે પુસ્તક છે એના વિમોચન માટે તમામ ડાયસ ઉપર ઉપસ્થિત જે મહાનુભાવો છે એને એક એક પુસ્તક અર્પણ કરવામાં આવે. અને અહીંયા રહેલા મહાનુભાવો છે એમને હું વિનંતી કરીશ કે એની ઉપર રહેલું જે રેપર છે એને આપ ખોલી અને એ પુસ્તકને આપ આ સમગ્ર સમાજની વચ્ચે મૂકશો. આ એક ખૂબ ઉમદા પળ આવી રહી છે અને એ પળનું સ્વાગત આપણે સર્વ કરીશું. કદાચ મુસ્લિમ સમાજની અંદર બહુ ઓછી લેખિકાઓ છે અને દક્ષિણ ગુજરાતની અંદર બહુ ઓછી લેખિકાઓ છે, તો રૂબીનાને પણ આમંત્રિત કરીશ કે આપ પણ અહીંયા ઉપસ્થિત થાઓ. એનું હા રેપર આપ સર્વ ખોલશો અને આ પુસ્તકને આપ સર્વ સામે પ્રેઝન્ટ કરશો. અહો અહેસાસ રૂબીનાએ લખેલા લગભગ 250 કરતાં વધારે આર્ટિકલમાંથી 31 જેટલા આર્ટિકલનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને આ એક સરસ પુસ્તક તૈયાર થયું છે કે જેની અંદર એની લાગણીઓ છે, એની ઉર્મિઓ છે, એના જજ્બાત છે. એ એકદમ બિલકુલ સોફ્ટ લેખક છે, જે હૃદયમાં હોય તે લખી નાખે છે, પણ એને ખૂબ સરસ એ શબ્દો દે આપી શકે છે. તો આ એક ઉમદા ક્ષણે આપણે સર્વ તાળીઓથી વધાવીને નવી લેખિકા જે છે તેનો ઉત્સાહ વધારીશું. ખૂબ આભાર, ખૂબ આભાર. નાદિર સર દ્વારા આ પુસ્તકને વિમોચન કરીને જાહેર કરવામાં આવે છે. ખૂબ અમારા માટે અનન્ય ક્ષણ છે આ, કે જેમણે અમને લેખક બનાવ્યા તેમણે જ આ પુસ્તકનું વિમોચન કર્યું. ખૂબ સારસ્વત વર્ગ પણ અહીંયા છે અને એમની વચ્ચે આ પુસ્તક, સાહિત્ય પ્રેમીઓ છે, એમની વચ્ચે આ પુસ્તક જ્યારે રજૂ થઈ ગયું છે તો ખૂબ આનંદિત ક્ષણ છે. અને આપ સર્વથી હું ગુજારિશ કરીશ કે દુઆ કરો કે અલ્લાહ તાલા શક્તિ આપે, એ સદાય લખતી રહે અને આવનારા સમયની અંદર પણ અમે આવનારા વર્ષની અંદર એમના બીજા 2-3 પુસ્તકોને એ પણ બનાવી શકીએ અને રજૂ કરી શકીએ. હા, 2 મિનિટ આપણે લેખિકા રૂબીનાબેનને અર્પણ કરીએ છીએ. એમની આ પુસ્તક વિશેની જર્ની અને એમના જે અહેસાસ છે તેને અહીંયા રજૂ કરે છે. રૂબીનાબેન. थैंक यू सर. मैं अकेला चला था जाने भी मंजिल की ओर, लोग जुड़ते गए कारवा बनता ગયા. એવું કહેવાય છે કે શબ્દોમાં ખૂબ તાકાત હોય અને એ શબ્દો જ્યારે કલમથી કાગળ પર ઉતરે ત્યારે વધારે તાકાતવાર બની જાય. અને એ શક્તિ મને મારી મુસ્લિમ રાઇટર એકેડમી આપી. એક જ વારની મિટિંગની અંદર એમણે મને એમ કીધું કે બેન તમે લખશો તો બહુ સારું રહેશે. અને મેં લખવાની શરૂઆત કરી અને મારા દિલના જે અહેસાસો છે, મારી લાગણીઓ છે, એ મેં મારા પુસ્તકમાં લખી છે. આ શબ્દ નથી, આ તમારા બધાના અહેસાસ છે. અને ખાતરીપૂર્વક કહું છું કે આપ આ પુસ્તક વાંચશો તો ત્યાં મને નહીં, તમે તમારી જાતને જોશો. કારણ કે માણસથી ઘણું બધું કહેવાનું રહી જતું હોય અને એ મેં મારા શબ્દોમાં કીધું છે. તો આપ ચોક્કસ મારા શબ્દોને દિલથી સ્વીકારશો. આ તકે હું મારા ઇન્સ્પાયર કરે એવા મારા વડીલને નહીં ભૂલી શકું, કારણ કે એમણે મને સૌથી પહેલું લખવાની પ્રેરણા આપી. તો મારી પહેલી પુસ્તકની એ નાદિર સર માટે. મારા માતા પિતા કે જેઓ બાળપણથી મને એમ કહેતા, મારા જુદા જુદા નામે મને ઉલ્લેખતા, અને એમાં મારા પપ્પા મને ઘણીવાર કહેતા લેખિકા. ત્યારે તો હું લખતી પણ નહીં હતી, પણ એમના એ શબ્દો આજે સાચા પડ્યા. અને એટલે જ કહેવાય ને કે મા બાપ જે દુઆ કરતા હોય ને એ અલ્લાહ બહુ જલ્દી સાંભળતા હોય છે. તો મારું આ પહેલું પુસ્તક મારા પપ્પાને હું અર્પણ કરું છું. મારા મિત્રો અને મારા વાચક મિત્રોને હું આ તકે નહીં ભૂલી શકું કે જેમણે મારા એક લેખને પણ એક શબ્દને ઓળખીને મને પ્રતિભાવ આપ્યો છે. મારી લાગણીઓને એમણે સમજી છે અને એટલે જ મેં મારા પુસ્તકનું નામ પણ એ જ આપ્યું
ઓ અહેસાસ, બસ આ જ છે મારા અહેસાસ. અલ્લાહ હાફિઝ. બટ્ટે હાઈસ્કૂલના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ રાવત તે આજે ઉપસ્થિત નથી, પણ એમણે મને એક જવાબદારી સોંપી છે કે રૂબીનાબેનને એક ખૂબ સરસ પુસ્તક મુલ્લા હોસ્પિટલના સેક્રેટરી પણ છે ઇબ્રાહીમભાઈ રાવત તરફથી એમને આજના આ પ્રસંગે અર્પણ કરવા માટે મને વિનંતી કરી છે. પુસ્તક ખૂબ સરસ છે, ગાલિબ. આ પુસ્તક હું ઇબ્રાહીમભાઈ રાવત વતી એમને અર્પણ કરું છું. ખૂબ સરસ છે, દીવાને ગાલિબ છે. અને સુરત મુકામે જે ઉપસ્થિત વોરા સમાજના અગ્રણી એવા ઇમ્તિયાઝભાઈ એ અહીંયા ગોપીપુરા એ અહીંયા આવીને અમને કંઈક મોમેન્ટો અર્પણ કરવા માગે છે, તો હું એમને આમંત્રિત કરીશ અને એમના વાઈફને આમંત્રિત કરીશ કે રૂબીનાને એ મોમેન્ટો અર્પણ કરશે. એમને પીએચડી કરવા પ્રેરિત કરું છું. ચાલો તમારા બોલ અલ્લાહ આમીન કરે, કારણ કે તમે જે બોલો છો તે આમીન થઈ જતું છે. અલ્લાહ તમારા જે બોલ છે તેને આમીન કરાવે ને એને પીએચડી કરાવે. આ સુરતથી સ્પેશિયલ પધાર્યા છે, વોરા સમાજના અગ્રણી છે. બીજા સુરતથી પ્રમુખ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.